जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। આજનો જીવાના ગોઠ કાર્યક્રમ વનાનારા દરેક બહાબો અહીંયા મિળતા મન ખૂબ ખૂબ આનંદ અવહે। પ્રિય બહાબો અહીં આપહાલ ઉદ્ધાર એટલે પાપા માફી દેનારો પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય તુમ્હાલ પ્રેમી સલામ। પરમેહરે આજે ઈ તક આપહાલ દેની તોવે તી તુમ્હે માટે આશીર્વાદિત બની રોઈ तुमा नियमित कार्यक्रम वनात हैं ने परमेहरा वचनमय तुम्हें आत्मिक जीवनमय आगाड़ी वधते हैं ती उत्तम गोठ है ये आमी आपा प्रार्थना में जोड़ाते हैं। आमाल जीवन देनारो हरग्या परमेहरा बा आमाता आभार मांझे है ता वचने वनया माँ दरेक बाबो यह लेखठे कोई हैं तो वे तू ओ समय त्या माटे आशीर्वादित बनाव त्या जीवनमय जरूरियात प्रमाणेनी कृपा तू पूरी पाड़ त्याल आशीर्वाद दे न हंबाड़ी राखी ते भी अनंत जीवन पामेत ओहड़ा ओरांदे। माँ प्रिय भाबो ही जे शारीरिक रीते बीमारी में सापड़ाई गईले हेते कदाच प्रभु यीशु आजू हदी खबर नहीं पड़ा कोई का त्या शरीर में खरेखर कोई बीमारी है ये खूब प्रयत्न कोया खूब दवा दारू कोई बादाज कोया बाकी ते कोई भी रीते हाजे नहीं होवी सकी हैं। कदाच आजे ते भी वो कार्यक्रम वनाते है तो वे तू त्याल एक नवी आशा ने विश्वास दे तू त्यावे दया को त्याल अड़की ले कोई भी बीमारी बंधन होवे ता सर्वोच्च पराक्रमी ने सर्वसमर्थ नावामय
ત્યાં શરીરમાં અરે નીંગી જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તા નાવથી ત્યાં હાજે હવે ને નવા જીવન ત્યાં મળે, જ્યાંથી ત્યાં તાપા યે ને તા નાવો વિશ્વાસ કોતા અનંત જીવનમાં પ્રવેશ પામેત. તા ખૂબ મોટો મહિમા હવે ને બાદના જ માન સન્માન તુલ મળે. ત્યાં હટી ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામાં કોજહે. આમીન. વહાલા ભાબોહીં આપા એ રીતે એકઠે મળી ખૂબ લાંબા સમયથી જુદા જુદા ન્યાયકાળ વિશે ને તામાં પહેલો ન્યાયકાળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનારા લોકોहा પાપનો ન્યાય વધસ્તંભ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અવી ચૂકી હો ત્યાં વિશે માહિતી મેળવજે. બાકી તામાં બી યા ન્યાયની જરૂર કહા પડી ત્યાં વિશે ત્યાં પરમેહેર સર્જન કરનારો હૈયે તે બાદના જ બનાવ્યા ને દર તેઓએ મહાલ બાધાવે અધિકારી બનાવ્યો. બાકી માહું એટલે કા આદમ હવા શેતાના કપટી યોજનામાં ફસાઈ ગઈએ ને પરમેહેરા આજ્ઞા ઉલ્લંઘનના પાપ કોયા. પરમેહેરાથી માહું અલગ જયા ને તોવાળ્યા પાપ શેતાન માહવય રાજ કો હોય ને તે જ પાપ પ્રિય બાબોહી તુમ્હાલ ખબર હૈયે વારસાગત બની ગયા ને ત્યાં પરિણામે માહા સ્વભાવ દરેક વિચાર કલ્પના ભૂંડા હોવી ગયા ને માહું સતત પરમેહેરા ઈચ્છા અને યોજના હુમે નિષ્ફળ બનતા જ ગયા. તવે જ પરમેહેરે પાપી માહા ઉદ્ધાર માટેની યોજના બનાવી ને આદમ હવાયેલ પાપી માહા તારણ વિશેના તારનાર વિશેના ભવિષ્ય વચન દેના. આમી ત્યાલ પૂરા કરવા માટે પરમેહેર એક માહું એક કુટુંબને પસંદ કો હોય છતાં બી માહું નિષ્ફળ હોતા ગયા. જગતમાં ભૂંડાઈ પુષ્કળ હોવી ગઈ ને પરમેહેરે જળ પ્રલયથી આખી દુનિયાનો નાશ કોયો. ખાલી નૂહના કુટુંબ ને ત્યારે વહાણમાં જ્યાં ત્યાં જ બચી ગઈએ. તેરું બી મુશ્કેલી ચાલુ જ રહી. પરમેહેરે ઇબ્રાહિમાલ પસંદ કોયો ત્યારે કરાર કોયો ને ત્યાં મારફતે આખી ઇસરાયેલી પ્રજાએલ પસંદ કોઈ જ્યાંથી પોતાના દેનલા ભવિષ્ય વચન ત્યાં સમય પ્રમાણે પૂરા આવી શકે. ને તામાં જ આપા ગયા કાર્યક્રમમાં એ ગઈએ કા પરમેહેર ઇસરાયેલી લોકોહાન મૂસા આગેવાની નીચે કનાન દેશમાં લઈ જહાય. તવે ત્યાં પરમેહરા વિરુદ્ધ બૂંડી કચકચ બડબડાટ કોતહેં ત્યાહાલ મન ગમતો ખોરાક મેળવા ને તોવે પરમેહરા કોપ અગ્નિ રૂપે ત્યાં ઉતી હે ને ત્યાં છાવણીના સૌથી છેલ્લા છેડા સુધી બાદા બાળીને ખાક કોઈ ટાકે. ત્યાં માટે મૂસા પરમેહરાલ પ્રાર્થના કો હોય એટલે બાદા શાંત પડહે ને ઇસરાયેલી લોકો હા માગણી બી પરમેહરા પાસે લઈ જહાય. આમી પરમેહેર ત્યાં કાંઈ કો હોય. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ગણનાના પુસ્તક 11મો અધ્યાય 16-22 કલમમાં પરમેહરા વચ્ચા નાખે હે. ગણના 11મો અધ્યાય 16-22 કલમ પરમેહેરે મૂસા નાખ્યા ઇસરાયેલી લોકોहा વડીલાહામાંના 70 જા કા જેહાલ તું લોકોहा વડીલ ને ઉપરી અધિકારી અથવા આગેવાન તરીકે ઓળખતો હો ત્યાહાલ માં રૂબરૂ માં હુમે એકઠા કહો ને મુલાકાત મંડપ પાસે ત્યાં લઈએ કા તે તા આરે ઉભા રોય ને આય ઉતી યઈને તા આરે ગોઠી લાવહી ને માં જો આત્મા તાવો હેયે તા માને લઈને આય ત્યાં વય થવહી ને તે તા આરે ઇસરાયેલી લોકોहा બોજો ઊંચકે એટલે જવાબદારી ઉઠાવે કા તું લેખલાલ તો ઉચકા નહીં પડે ને તું ઇસરાયેલી લોકોहा નાખ તુમા કાલના દેહા માટે પોતાને શુદ્ધ કોયા ને તુમા મહા ખાહા કહા કા તુમ્હાય યહોવા પરમેહરા કાન્હામાં રડીને આખી હા કા આમ હાલ ખા માટે મહા કૂંદી કહા કા મિસર દેશમાં આમે માટે હારા હતા ત્યાં હટી યહોવા દેવ પરમેહેર તુમ્હાલ મહાપુરા પાડી ને તુમાથી ખાહા એક દિહી કા બેન દિહી કા 5 દિહી કા 2 દિહી કા 20 દિહી હુદી તે નહીં બાકી એક આખા મહિના હુદી તુમાથી ખાહા ઓલે હુદી કા તે તુમે નાકાહામાં અરે પાછા નીંગી ને તુમાથી ખાતા કંટાળી જહા કહા કા યહોવા પરમેહેર જો તુમ્હે વચ્ચે હૈયે ત્યાં તુમ્હાય નકાર કોઈ હો ને ત્યાં હુમે રડી રડીને આખી હા કા આમાં મિસર દેશમાં અરે કહા નીંગીએ ને મૂસા પરમેહરા લાખે હે કા જ્યાં ઇસરાયેલી લોકોહામાં આય હેતાં તે 6 લાખ તે પાયદળ હેતે ને તુંએ આખી હા આય ત્યાં ઓલામાદા મહાદહી અથવા પૂરા પાડહી કા તે આખા 1 મહિના સુધી તી ખાય કાંઈ તે હાલ પૂરતા હવે ત્યાં માટે ગેટા બોકડા ને ડોબા દાંડા ટોળા ટોળે વાળી ટાંકવામાં યી કા તે હાલ પૂરા વિરોય ત્યાં માટે દરિયામાં અને બાદને જ માછલે એકઠે કોવામાં યી માં પ્રિય બાબોહી આપા પરમેહરા વચન હા મારે એ ગીએ તે કોઈ
मूसा आखे का प्रभु परमेहर आ एकलो ज या इस्राएली लोग कहा बाधी जवाबदारी उठावी नहीं सकूं ने परमेहर त्या उपाय तरीके 70 जहाल तैयार कोना वचन दे ते ज रीते इस्राएली माहाई महाखा माटे कचकच कोते हैं रोड़ते हैं ने मूसा ती बाबत परमेहरा पाई ले जाए जो के परमेहर ते त्याथी पहला ज बादा जाए ने त्या उपाय तरीके परमेहर काई आखे वाला बाबो ही आई तुम्हाल तुम्हें इच्छा प्रमाणे खा माटे दही ने ती भी एक का बेन दही हुदी नहीं बाकी आखा 1 महीना हुदी आमी परमेहर पोताना ती वचन कहीं कहीं पूरा को होय त्या विषे आपा येता कार्यक्रम में हूँ बाकी ई वनाते हैं तो वे प्रिय बाबो ही भले तुमा परमेहर प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोते हैं का नहीं बाकी ध्यान दिया तुम्हें जीवन की दरेक बाबत दरेक प्रश्नों नो जवाब प्रभु यीशु ख्रिस्त पाए है ये तुमा आरी थाकी ने निराश हो जाते हैं ने तुम्हें रीते जीवन नो अंत ले टाकते हैं बाकी त्या कोता खुला हृदये विश्वास थी यीशु ख्रिस्ता पाए जया त्याल बादा आखा तो तुम्हाल मदद कोरी त्यावे शंका मां लईहा ने त्या विरुद्ध बड़बड़ का कचकच मां कहा ने तुमा त्या पारे आशीर्वाद मेळवी सकहा परमेहर त्या वचन मार्फते तुम्हाल आशीर्वाद दे। प्रिय भाबो हैं आजे तुमा परमेहरा वचने वनाई गिये ने मान खातरी है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईच इच्छा है ये बादेंज माहे तारण पामे वहाला भाबो ही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा 390002 390002। धन्यवाद।